कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। आ श्लोक આપણે ક્યારે બોલીએ તો કે દાદા આરતી કરીએ ને એમાં જ્યારે કપૂર પ્રજ્વલિત કરીએ ને ત્યારે આપણે આ શ્લોક બોલીએ, પણ હકીકતે આ શ્લોક ભગવાન શિવના સ્વરૂપનો છે, આ કપૂરનો નથી। કર્પૂર ગૌરમ, ભગવાન શિવ કેવા છે? કપૂર કેવું હોય તો કે સફેદ, ભગવાન શિવ સફેદ છે એટલે કહ્યું કર્પૂર ગૌરમ। કરુણાવતારમ, કરુણાનો અવતાર છે ભગવાન મહાદેવ। સંસાર સારમ, આ સંસારમાંથી મને તમને અહીંથી ત્યાં સુધી પહોંચાડી દે છે ભગવાન શિવ છે। તમે જો અંત સમય મારો ને તમારો ક્યાંનો છે? મને ને તમને અંત સમયે છે ને લોકો ક્યાં લઈ જશે? બોલે શિવના સાનિધ્યમાં લઈ જશે। ક્યાં શિવના સાનિધ્યમાં? બોલે સ્મશાનમાં। સ્મશાન છે ભગવાન શિવનું સાનિધ્ય છે અને ત્યાં લઈ જશે। તો આ પારથી પેલે પાર પહોંચાડનાર ભગવાન શિવ છે, જેને પોતાની જિંદગીમાં બીજું કાંઈ કર્યું નથી, દુરાચાર પાપ આના સિવાય બીજું કાંઈ નથી કર્યું, પણ એ શિવના સાનિધ્યમાં ગયો અને શિવના સાનિધ્યમાં આ શિવનું મહાપુરાણ, એની કથા, એના શબ્દ આજે દેવરાજના સર્વનંદ્રમાં ગયા ને તો એને ભગવાન ભોળાનાથનું સાનિધ્ય મળી ગયું। વિચાર કરો તો આ કથા કેટલી દિવ્ય હશે મારા વાલા, અદ્ભુત કથા છે આ શિવજીની। બીજો કોઈ એવો દાખલો કરો? શૌનકાદિક ઋષિઓ સુતજીને કહે છે કે એવો કોઈ બીજો દાખલો હોય તો તમે અમને જણાવો। તો કે હા, એવો હજી એક બીજો દાખલો છે। કે શિવનું નામ લેવાથી સદાશિવ મહાસ્થાનમ પરમ ધામમ પરમ પદમ યદાહુર વેદ વિદ્વાંશ સર્વલોકો પરિસ્થિતમ। શિવનું નામ લેવાથી અને શિવની કથા સાંભળવાથી એને શિવનું સાનિધ્ય મળ્યું છે, એવી એક દિવ્ય કથા છે। એ તમે સાવધાન થઈને સાંભળો। અથ સ બિંદુગ પત્નીમ ગૃહીત્વા સ દુરાશય મુષ્ટિબંધેન સત્યંજમ પુનઃ પુનરતાડયત। સુતજી શૌનકાદિક ઋષિઓને કહે છે કે એક વાસ્કલ નામનો, અને એ વાસ્કલ નામના ગામમાં એક બિંદુક નામનો બ્રાહ્મણ રહેતો હતો। આ બ્રાહ્મણ એના જેવા વિચારો, એના જેવા સંસ્કારો આપણામાં પણ આવી જાય છે। આજે અને આ વાતની ખબર ચંચુલાને પડી। ચંચુલાએ એ બિંદુકને કહ્યું કે હે પતિદેવ, આ તમે જે પરસ્ત્રી સાથે સંબંધ રાખો છો એ યોગ્ય નથી। આપણા બાળકો છે, એના ઉપર કેવી અસર પડે તમે સમજો। પણ આજે બિંદુક નામનો બ્રાહ્મણ સમજતો નથી। અરે શિવ પુરાણમાં તો ત્યાં સુધી કહ્યું છે કે આ આખું વાસ્કલ નામનું જે ગામ હતું, આ ગામમાં 4 વર્ણના લોકો રહેતા હતા। બ્રાહ્મણ સિવાયના વર્ણના એ બધા એવા જ હતા।
ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, પરસ્ત્રીઓ સાથે સંબંધ બાંધે. આજે ચંચુલા સમજાવે છે કે હે પતિદેવ, આ યોગ્ય નથી. તમને વિનંતી કરું છું, તમે આ ન કરો. પણ આજે બિંદુક માનતો તો નથી, પણ એ ચંચુલા ઉપર હાથ ઉપાડે છે. અરે બિંદુકના માતા પિતા પણ સમજાવે છે કે બેટા, આપણે બ્રાહ્મણ કુળમાં આપણો જન્મ થયો છે, આપણને આ નો શોભે, તું આ મૂકી દે, આ યોગ્ય નથી. બિંદુક નામનો બ્રાહ્મણ માનતો નથી. બન્યું એવું, થોડા જ સમય પછી જે સ્ત્રી સાથે સંબંધ હતો ને, એ સ્ત્રીને પોતાના ઘરમાં લઈ આવે છે. અને હવે આ ચંચુલાથી સહન નથી થતું. અને ત્યારે ચંચુલાએ કહ્યું કે હે પતિદેવ, તમે જેમ સંબંધ બાંધ મને આ ચંચુલાને માર્યો. અને ત્યારે ચંચુલાએ કહ્યું કે તમે પરસ્ત્રી સાથે સંબંધ રાખી શકો છો અને હું પરપુરુષ સાથે સંબંધ રાખું. ધીરે સમય જવા લાગ્યો છે. અને આ દુષ્ટ બિંદુક સમય થતા મરણને શરણ થયો છે અને નરકમાં ગયો છે. જેવું કર્મ કરો એવું તમને ફળ મળવાનું જ છે. નરકમાં ગયો. આ બાજુ હવે ચંચુલા એકલી થઈ ગઈ. પણ ઉંમર પણ ઉંમરનું કામ કરે ને. ધીરે 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 ઉંમર થવા લાગી. થોડું વૃદ્ધાપણું આવ્યું. વિચાર આવ્યો કે હવે હું અહીંયા એકલી રહીને શું કરીશ, મારા ભાઈઓ પાસે જાઉં. પોતાના ભાઈઓના પાસે એ ચંચુલા ગઈ. એ ભાઈઓ સાથે રહેવા લાગી. પેલો બિંદુક નરકમાં ગયો છે. અરે શિવ પુરાણમાં તો ત્યાં સુધી કહ્યું છે કે એ મૂઢ બુદ્ધિ વાળો બિંદુક આવા કર્મ જે ખરાબ કર્યા છે, એ કર્મના પ્રતાપે વિંધ્ય પર્વત છે ત્યાં પિશાચ તરીકે હવે ભટકવા લાગ્યો છે. હવે આ ભૂત પિશાચ ને આવા શબ્દ આવે ને એટલે આપણને એમ થાય કે આ સાચું હશે કે ખોટું હશે. આવા મનમાં વિચાર આવે કે ન આવે? તો કે આ વિચાર તો આવે કે આવા ભૂત પ્રેત ને આવું બધું હશે કે ખાલી આ શાસ્ત્રીજી કહેતા હશે? તો કે હા, ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની વીર વેતાલ આ બધું આપણા શાસ્ત્રમાં બતાવેલું છે કે છે હોય. કમો તે મરે એટલે ઈ ફરે, આવું બતાવેલું છે. વિંધ્યાચલ પર્વત ઉપર ભટકવા લાગ્યો છે. આ બાજુ ચંચુલા એના ભાઈઓની સાથે તીર્થયાત્રામાં જાય છે. ગોકર્ણ ક્ષેત્રમાં તીર્થયાત્રામાં ગઈ છે આજે ચંચુલા. ફરતા 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 શિવના સાનિધ્યમાં આવે છે. મારે ને તમારે જો કલ્યાણ કરવું હોય ને તો તીર્થ ક્ષેત્રમાં વયું જવાનું. આ જીવને મોક્ષ અપાવવો હોય, ગતિ અપાવી હોય તો તીર્થમાં જાજો. તમે જોજો, તમે તીર્થ ક્ષેત્રમાં જાશો ને એટલે તમને એક પ્રકારની અનોખી ઉર્જા પ્રાપ્ત થશે. એટલા માટે તીર્થ ક્ષેત્ર છે ને એક ઉર્જાનું કેન્દ્ર બતાવેલું છે. તમારે ઉર્જા જોતી હોય તો તમે તીર્થમાં વયા જાઓ. હરિદ્વાર જાઓ તમને મનની શાંતિ મળી જશે. બદ્રીનાથ જાઓ તમને મનની શાંતિ મળશે. કેદારનાથ જાઓ તમને મનની શાંતિ મળશે. દ્વારકા વયા જાઓ મનની શાંતિ મળશે. નર્મદા વયા જાઓ મનની શાંતિ મળશે. ગોદાવરી વયા જાઓ મનની શાંતિ મળશે.
તીર્થ ક્ષેત્રમાં જવાથી આપણા શરીરમાં રહેલા શ્વેત કણ છે ને એ વધે છે. આવું શાસ્ત્રમાં બતાવ્યું છે. શ્વેત કણ વધારવા હોય તો તીર્થમાં જાઓ. અરે તીર્થમાં તો શ્વેત કણ વધે, પણ તમે શિવની કથા સાંભળો, કૃષ્ણની કથા સાંભળો તો પણ શ્વેત કણ વધે છે. મનમાં બધાને વિચાર આવતો હશે કે આ દાદાને આપણે વ્યાસપીઠ ઉપર બેસાડ્યા એટલે એ આ બધું આવી રીતે બોલે છે એટલે અમારે માની લેવાનું. તો કે નહીં, માનવાનું નહીં, પણ હું તમને મનાવીશ. કેવી રીતે? તો કે આપણા લોકો જ્ઞાન કરતા વિજ્ઞાનને જાજા માને છે. વિજ્ઞાન કહે તો સાચું, ઋષિવરે કીધેલું એ ખોટું. બોલો હર હર મહાદેવ. આપણા ઋષિવરોએ જ્યોતિષના માધ્યમથી કીધેલું હોય કે આ સમયે આ નક્ષત્રમાં આ યોગ બને છે ત્યારે વરસાદ આવશે આવશે ને આવશે. એટલે વરસાદ આવે એને આપણે માનીએ નહીં, પણ એ જ વસ્તુ કોઈ વિજ્ઞાન વાળાએ કીધી હોય તો આપણે તુરંત માનવાના છે. તો આવો તમને વિજ્ઞાનના માધ્યમથી જરાક કહું, થોડું બતાવું. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં એક પ્રયોગશાળા છે. ત્યાં 22 વર્ષ સુધી માઇક્રોસ્કોપથી તપાસ કરીને નક્કી કર્યું કે માંગલિક વાતોમાં શ્વેત કણ વધે છે. આ તમે ગૂગલમાં પણ સર્ચ મારીને ચેક કરી શકશો, જોઈ શકશો. જો માંગલિક વાત સાંભળવાથી શ્વેત કણ વધતા હોય, અને એક બે શ્વેત કણ નહીં હો, 30 મિનિટમાં 1500 થી વધારે શ્વેત કણ વધે છે. તો તમે કથા સાંભળો તો તમારા શ્વેત કણ કેટલા વધે એ તમે વિચાર કરો. તો એવી આ દિવ્ય કથાઓ એક એક અદ્ભુત કથાઓ છે જે સાંભળવાથી આપણું કલ્યાણ થાય છે.